એના ઉપર છંટકાવ કરી દેવાનો, બરાબર. આમ જે હરખો કમ્પ્લીટ આવતો હોય ને એવી રીતે થોડો છંટકાવ કરી દેવાનો. પછી તમારે વધારે જરૂરિયાત હોય તો એ પ્રમાણે બનાવવાનું, અને આને પછી ઉલટાઈ દેવાનું. અત્યારે હવે ઉલટાવા તો અમે નહીં દેવાનું, કારણ કે આ ડેમો પૂરતું છે. આપણે એમ લાગે ડેમો કરાવવાનો હતો તમારે, હા એમને ડેમો આપણે કરાવશું. હજુ તો ઘણી વાર આવવાનું થશે ને તમારે બધું. ના ના અહીં જશે આપણે સેન્ટર તો આજ રહે, સેન્ટર આજ રાધનપુર માટે તમારે અહીં જવું પડશે. રાધનપુરા હવે હું તમને જીવામૃત વિશે મારો જાત અનુભવ કરવો, વચમાં બીજા કોઈ ના બોલતા હોય એટલે વિજ્ઞાન છે ને એવું આપણે નહીં કહીએ, પણ જે મારો પોતાનો હું બનાવું જ છું ઘનજીવામૃત. અને મારા ત્યાં ઘણા વિઝિટે કરી ગયેલા છે, કદાચ આ કુંવરવાળા બેન નહીં જાય પણ લાખણી અને એ બધા બેનો મારા ત્યાં આવી ગયેલા તમે આવ્યા હતા કદાચ. હવે અહીંયા કણે જે હું બનાવું, મારી પાસે ટોટલ 18 વીઘા જમીન છે. 18 વીઘા જમીનની અંદર હું દર વર્ષે 4 ટ્રેક્ટર જેસંગભાઈ 4 ટ્રેક્ટર હું જે છાણ લાવું, અને એ છાણ લાવી અને હું કોરું કરી દઉં. પણ આવી રીતે તડકે નહીં, છાંય કરું. અને મેં ઉપર કંતન બાંધ્યું અને કંતન બાંધીને છાંયો કર્યો. હવે એ છાંયો કર્યા પછી મારા લંબાઈ છે વધારે, એટલે 100 ફૂટ જેવું લાંબુ રાખવું, એટલે એક ટોલું 100 ફૂટમાં પહોળું થઈ જાય, અને 4 ફૂટ જેવું પહોળું થાય, 3 ફૂટ જેવું ઊંચું થાય. આટલું ઊંચું કર્યું ને એવા 3 પારા કરી નાખ્યા. હવે આ જે 3 પારા છે ને એના પર હું પછી પાણી છાંટું, એટલે એને પાણી એટલું કે ખાલી ભેજ જ રહે, પાણીના રેલા હેડે એવું નહીં. આ ભેજ રે 2-4 દાડા જે 5 દાડા એમને પાણી છાંટું, પછી પેલું બાજુમાં જીવામૃત બનાવું. હવે આ જીવામૃતને અઠવાડિયું થાય તૈયાર થતા, અઠવાડિયા સુધી ભેજ રાખ્યું એટલે અંદરથી ગરમી બધી નીકળી ગઈ. એના પછી જીવામૃતનો છંટકાવ કરી દઉં 3 ટોલા ઉપર. જે આ 200 લીટરનું મારું જીવામૃતનું ડ્રમ, આના પર છંટકાવ કરી દઉં. અને છંટકાવ કર્યા પછી પાછું ફરીને જીવામૃત બનાવું, અને એ જીવામૃત બનાવીને આના પર પાછો પાણીનો ભેજ રાખું, અને એ પાણીનો ભેજ રાખીને વળી અઠવાડિયા પછી પાછો જીવામૃત છાંટું. હવે આ ખાતરને 15 દિવસ થયા. 15 દિવસ થાય એટલે પાવડાથી એને ફેરવી નાખું, અને પાવડાથી ફેરવતા અંદર જે કંઈ પ્લાસ્ટિક હોય કે કાંકરો હોય એ બધું વેણી લેવાનું. જો અંદર બેક્ટેરિયા કદાચ થોડો ઘણો સોલો હશે તો એને ખાઈ જશે, આ પોળું હશે તો એને ખાઈ જશે, પણ કાંકરો કે પ્લાસ્ટિકને ખાશે નહીં, એ આખું રહેશે. એટલે એને વેણતો જવું અને એને ખાંપતો જવું, અને ખાંપીને તૈયાર કરી લઉં. એટલે વરી પાણી છાંટવું, વરી એના માથે જીવામૃત છાંટવું, વરી 15 દાણા થાય એટલે વરી પાછો હું એને ફેરવી નાખું. આવું 3 વાર ફેરવું, અને 3 વાર ફેરવ્યા પછી એનો હું ઢગલો કરી નાખું. અને એ અત્યારે ચોમાસાનો ટાઈમ આવે ને તારે એ 5 વીઘે 1 ટ્રેક્ટરનું એને આ ઘન જીવામૃતને વેરવું. પણ કેવું તમને ખબર છે કે કદાચ ચારણે સારીએ ને તો એ સરી જાય, અને વાવણીએ વાવીએ તો વવાઈ જાય. આટલું બધું ઝીણું ઘન જીવામૃત થઈ જાય. આવો ચાય તમને પોળું જોવા ના મળે. એ અંદર જે કંઈ બેક્ટેરિયા છે ને એ બધા જ બેક્ટેરિયા, જે વેસ્ટ ડીકમ્પોઝિટના બેક્ટેરિયા આપણે બોટલ લાવીએ એવા જીવામૃતમાં બેક્ટેરિયા આવે, પણ પેલામાં તારવીને એક બાજુ કાઢ્યા હોય એની સંખ્યા વધારે હોય એટલે ઝડપી કામ કરે, અને જીવામૃતમાં બધા જ પ્રકારના બેક્ટેરિયા ઓછા એટલે થોડુંક ઓછું કામ થાય. બાકી તમારે 2 મહિનામાં એકદમ હળીને રેડી ચારીને ચારી અને વાવણીએ વાવે એવું થઈ જાય. અને એ ખાતર 5 વીઘામાં જે 1 ટ્રોલી નાખો ને એ જે 5 વીઘામાં 25 ટ્રોલી નાખે ને એના બરાબર